નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી માય પેજ 2. તો માય પેજ 2 માં સાંભળો, સંભળાવો અને ભજવો. તો અહીં આપણે એક જોક આપેલો છે જે આપણે સાંભળીએ. પ્રિન્સિપલ, વાય આર યુ લેટ મેઘા? પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેઘા? પ્રિન્સિપલ કહે છે કે મેઘા તું કેમ મોડી છો? લેટ એટલે મોડી, વાય એટલે કેમ, મેઘા તું મોડી કેમ છો? મેઘા સેઝ બીકોઝ ઓફ ધ રોડ સાઇન. મેઘા કહે છે રસ્તા પરની સૂચનાને કારણે. રોડ સાઇન એટલે રસ્તા પરની સૂચના, સાઇન એટલે સૂચના, બીકોઝ એટલે કે કારણ, બીકોઝ એટલે કારણ. પ્રિન્સિપલ સેઝ વિચ રોડ સાઇન? પ્રિન્સિપલ કહે છે કયો રસ્તા પરની સૂચના, કઈ રસ્તા પરની સૂચના, વિચ એટલે કઈ, રોડ સાઇન એટલે રસ્તાની સૂચના, કઈ રસ્તાની સૂચના? મેઘા સેઝ ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. એટલે મેઘા કહે છે લખ્યું છે આગળ શાળા છે ધીમે ચાલો. તે કહે છે આગળ શાળા છે ધીમે ચાલો, એટલા માટે જે મેઘા છે એ ધીમે ધીમે ચાલી અને શાળાએ આવતી હતી એટલે તેને મોડું થઈ જાય છે. હવે 2a વાર્તા સાંભળો અને વાંચો. અહીં આપણે એક વાર્તા છે સાંભળવાની છે તમારે. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. વન્સ એટલે એકવાર, અ મેન એટલે માણસ, ક્રોસિંગ એટલે કે પસાર કરતો હતો, પસાર થઈ રહ્યો હતો, અને ડેઝર્ટ એટલે રણ. એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, એટલે કે તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે ઊંટ, વિથ એટલે સાથે, હિમ એટલે તેની સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક, એટલે કે સૂન એટલે કે થોડી જ વારમાં, ઇટ વોઝ ડાર્ક એટલે કે અંધારું થયું, થોડી વારમાં અંધારું થયું. એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો, તેની સાથે એક ઊંટ હતું, થોડી વારમાં અંધારું થયું. હી પુટ અપ ટેન્ટ ફોર ધ નાઇટ. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ એટલે એણે રાત્રે સૂવા માટે એક તંબુ નાખ્યો. ટેન્ટ એટલે કે તંબુ, નાઇટ એટલે રાત્રે, તેણે રાત્રે સૂવા માટે એક તંબુ નાખ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. હવે તે શું કરે છે તો કે પછી તેણે તેનું ઊંટ છે તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું, એટલે કે ટાઈડ એટલે બાંધ્યું, કેમલ એટલે ઊંટ, સ્ટીક એટલે લાકડી, આઉટસાઇડ એટલે કે બહારની બાજુ, ધ ટેન્ટ એટલે કે તંબુ, એટલે કે એણે તંબુની બહાર લાકડી સાથે તેનું ઊંટ છે બાંધી દીધું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. એટ નાઇટ એટલે કે રાત્રે, ધ કેમલ ફેલ્ટ કોલ્ડ એટલે કે ઊંટને ઠંડી લાગે છે. કેમલ એટલે ઊંટ, ફેલ્ટ એટલે અનુભવે છે, કોલ્ડ એટલે ઠંડી, એટલે કે રાત્રે ઊંટને ઠંડી લાગે છે. ઇટ આસ્ક ધ માસ્ટર. ઇટ આસ્ક ધ માસ્ટર, તેણે માલિકને પૂછ્યું, માસ્ટર એટલે માલિક, આસ્ક એટલે પૂછવું, તેણે માલિકને પૂછ્યું મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. એટલે તે પૂછે છે કે શું હું મારું માથું તંબુમાં રાખી શકું? પુટ એટલે રાખવું, માય એટલે મારું, હેડ એટલે માથું, ઇનસાઇડ એટલે કે અંદર, અને ધ ટેન્ટ એટલે તંબુમાં. શું હું મારું માથું તંબુમાં રાખી શકું? ધ માસ્ટર સેડ યસ યુ મે. માલિક કહે છે હા તું રાખી શકે છે. માલિક કહે છે હા તું રાખી શકે છે. હવે આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ આઈ ફીલ કોલ્ડ. આફ્ટર અ વાઇલ એટલે કે થોડી વાર પછી, વાઇલ એટલે થોડી વાર પછી, ધ કેમલ આસ્ક્ડ એટલે કે ઊંટ પૂછે છે, થોડી વાર પછી ઊંટે પૂછ્યું આઈ ફીલ કોલ્ડ મને ઠંડી લાગે છે. ફીલ કોલ્ડ એટલે કે ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. શું હું મારી ડોક તંબુમાં રાખી શકું? પુટ એટલે રાખવું, માય એટલે મારી, અને નેક એટલે ગરદન, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, અને ટેન્ટ એટલે કે તંબુ. શું હું મારી ડોક તંબુમાં રાખી શકું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે. માલિક કહે છે હા તું રાખી શકે છે, સારું તું રાખી શકે છે. હવે આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ એટલે કે થોડી વાર પછી, આફ્ટર એટલે પછી, અને સમ ટાઈમ એટલે થોડી વાર. ધ કેમલ સેડ એટલે કે ઊંટ કહે છે આઈ એમ વેરી કોલ્ડ. હું બહુ ઠંડુ થઈ ગયું છું. વેરી કોલ્ડ એટલે ખૂબ ઠંડુ, બહુ ઠંડુ, હું બહુ ઠંડુ થઈ ગયું છું. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. શું હું મારા ઢેકા તંબુમાં લાવી શકું? ઇનસાઇડ એટલે અંદર, તંબુમાં. ધ માસ્ટર અલાઉડ ઇટ એટલે કે માલિકે પરવાનગી આપી, અલાઉડ એટલે કે પરવાનગી આપવી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ. અચાનક તે માણસને
ઠંડી લાગે છે. હી વોક અપ, તે જાગી ગયો. વોક અપ એટલે જાગી જવું, તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, એટલે કે તેના માથે તંબુ ન હતો. નો એટલે ન હતો, ટેન્ટ એટલે તંબુ, ઓન હિમ એટલે કે તેના માથે તંબુ ન હતો. ધ કેમલ ટુક ધ ટેન્ટ, એટલે કે ઊંટે તંબુ લઈ લીધો. ધ કેમલ એટલે ઊંટ, ટુક એટલે લઈ લેવું, અને ટેન્ટ એટલે તંબુ, એટલે કે ઊંટે તંબુ લઈ લીધો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસને તંબુની બહાર સૂવું પડ્યું. સ્લીપ એટલે સૂવું, આઉટસાઇડ એટલે બહાર, અને ટેન્ટ એટલે તંબુની. માણસે તંબુની બહાર સૂવું પડ્યું. હવે એક 2B, નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. સાચા વિધાન હોય તો ટ્રુ અને ખોટા વિધાન હોય તો ફોલ્સ. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, માણસ નદી પસાર કરી રહ્યો હતો. સાચું કે ખોટું છે? ફોલ્સ, ખોટું આવશે. માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો, એટલા માટે અહીં ફોલ્સ. ત્યાર પછી ધ મેન વોઝ ગોઈંગ વિથ કેમલ, માણસ ઊંટ સાથે જતો હતો, તો તે આવશે ટ્રુ. ત્યાર પછી ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે કે માણસ છે ઊંટને તંબુની બહાર બાંધે છે, તો ત્યાં આવશે ટ્રુ. ત્યાર પછી ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, ઊંટ છે માલિકની સાથે સૂવે છે, તો આવશે ફોલ્સ, તે માલિકની સાથે નથી સૂતો. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે કે અંતમાં માણસ છે તંબુની બહાર આવી જાય છે, તો તે આવશે સાચું, ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં યુનિટ 4 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.